કાઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વર્ષે વાગડ ભલો હે પાંજો કચ્છડો બારે માસ। નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું પટેલોના ઇતિહાસ વિશે। પટેલ અથવા તો પાટીદાર અથવા તો કણબી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે। અંદાજે 45,674 સ્ક્વેર કિલોમીટરના વર્ગ ક્ષેત્રમાં ફેલાયેલો કચ્છ જિલ્લો ભારતના કુલ 9 રાજ્યોની ભૌગોલિક ક્ષેત્રથી પણ બહુ મોટો જિલ્લો છે। આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના વડીલો આશરે 1 શતાબ્દી પહેલાં કચ્છથી રોજીરોટીની તલાશમાં બહાર વિવિધ ક્ષેત્રોમાં ફેલાવા લાગ્યા હતા। કચ્છમાં વારંવાર પડતા દુષ્કાળ, પાણીની કમીના કારણે, વારંવાર પડતા દુકાળના કારણે ધીરે ધીરે આપણો સમાજ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા લાગ્યો। સર્વપ્રથમ પોતપોતાના ગામોથી બળદગાડાની સવારી, ઊંટ સવારી, માંડવીથી સ્ટીમરમાં નવલખી અને ત્યાંથી કોલસાવાળા ઇન્જિન છુકછુક ટ્રેનમાં નાગપુર સુધી વાયા મુંબઈ 5 દિવસની કઠિન મુસાફરી બાદ પહોંચ્યા હતા। સ્થળાંતરની આ પ્રક્રિયામાં બ્રિટિશ રાજમાં CPN બેરાર તરીકે ઓળખાતા અને આજે મહારાષ્ટ્રના વિદર્ભ તરીકે ઓળખાતા પ્રાંત નાગપુર શહેરની સ્થાપના ગોંડ રાજા બખ્ત બુલંદ શાહે ઈસવીસન 1703માં કરી હતી। મહારાષ્ટ્રની ઉપરાજધાની તરીકે વિખ્યાત અને સંતરા નગરી તરીકે પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ નાગપુર શહેરમાં આપણા વડીલો આશરે 1 શતાબ્દી પહેલાં આવી પહોંચ્યા હતા। વર્તમાનમાં મહારાષ્ટ્રની ઉપરાજધાની 0 માઇલ સિટી, હરિયાળું શહેર, હિન્દુઓનું સૌથી મોટું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય, દેશની ટાઈગર કેપિટલ તરીકે વિખ્યાત ગીચ જંગલોથી આચ્છાદિત આ મધ્ય ભારત પ્રાંત CPN બેરાર ક્ષેત્રની રાજધાની નાગપુર ખાતે આપણા વડીલો રોજીરોટીની તલાશમાં આવી અને ઠરીઠામ થયા હતા। ધીરે ધીરે સમાજ સભ્યોની સંખ્યા વધતા ઈસવીસન 1946માં સમાજની વિધિવત સ્થાપના કરવામાં આવી। ઈસવીસન
1950માં તારીખ 16/12/1950ના દિવસે શ્રી પાટીદાર યુવક મંડળ નામથી યુવક મંડળની રચના કરવામાં આવી. એના પહેલાં દેશની આઝાદી પહેલાં શ્રી કચ્છ કડવા પાટીદાર સંયોજક દળ નામથી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જે સમાજ કાર્યોની સાથે સાથે દેશને આઝાદી કરવાના કાર્યમાં પણ અગ્રસર હતી. યુવક મંડળના પ્રથમ પ્રમુખ શ્રી રતનસિંહભાઈ નારણભાઈ રામાણી અને પ્રથમ મંત્રી શ્રી ખેતાલાલ નાનજીભાઈ દિવાણી હતા. સમાજ દ્વારા સ્થાપિત ગુજરાતી શાળાનું સંચાલન પણ યુવક મંડળે સફળતાપૂર્વક લાંબા સમય સુધી પાર પાડેલ હતું. સમાજમાં બનતી ઘટનાઓને ભારતભરમાં પ્રસિદ્ધ કરવાના હેતુથી પાટીદાર પત્રિકા નામનું પાક્ષિક પ્રસિદ્ધ કરીને સમાજ સુધારકોના ક્રાંતિકારી વિચારો દેશભરમાં પહોંચાડવાનો પ્રયત્ન કરેલ અને પાટીદાર પત્રિકાને સમાજનું પ્રથમ પ્રકાશન મેળવવાનું બહુમાન મેળવ્યું હતું. યુવક મંડળ દ્વારા યુવાઓમાં વાંચન અને જ્ઞાનનો વધારો થાય તે માટે એક ભવ્ય લાઇબ્રેરીની સ્થાપના પણ કરવામાં આવી હતી. તેવી જ રીતે યુવાઓને ખેલકૂદમાં સક્રિય કરવાના ઉદ્દેશ્યથી ઈસવીસન 1965માં યુવક મંડળની પેટા સંસ્થા શ્રી પાટીદાર ક્રીડા મંડળની સ્થાપના કરવામાં આવેલ. યુવક મંડળની ક્રિકેટ ટીમ ઔરંગાબાદ, ગોવા અને પુના ખાતે યોજાયેલ ક્રિકેટ સ્પર્ધામાં લગાતાર 3 વર્ષ વિજેતા ટીમ રહી હતી. તેવી જ રીતે દેશભરમાં વિવિધ સ્થળે યોજાયેલ રમતગમત સ્પર્ધામાં નાગપુરનું નામ પણ રોશન કરેલ. રમતગમતની સાથે સાથે સમાજ દ્વારા યોજાતા તમામ ધાર્મિક ઉત્સવો, સામાજિક સંમેલનોમાં પણ યુવક મંડળ પોતાની જવાબદારી સમજી સક્રિય રીતે સહભાગી બની કાર્યો કરેલ છે. સમાજ દ્વારા યોજવામાં આવતા સમૂહ લગ્નમાં તો યુવક મંડળનું કાર્ય બિરદાવવા લાયક જ હોય છે. મંડળ દ્વારા પ્રતિવર્ષ નાનકડા બાળકો, યુવાનો, મહિલાઓ માટે પણ વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, કેમ્પો યોજવામાં આવે છે. તેવી જ રીતે વિદર્ભ વિભાગમાં અલગ અલગ સ્થળોએ વસવાટ કરતા આપણા સમાજજનોને એકબીજાનો વ્યવસ્થિત પરિચય મળી રહે અને એકબીજામાં ભાઈચારો, એકતાની ભાવના બની રહે તે હેતુથી મંડળ દ્વારા સન 1970 નિયમિત વસ્તી પત્રકનું પ્રકાશન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ અમૃત મહોત્સવમાં વસ્તી પત્રકની 9મી આવૃત્તિનું વિમોચન કરવામાં આવી રહ્યું છે. બહુ ઝડપથી આ દુનિયામાં પરિવર્તનો આવી રહ્યા છે. એ પરિવર્તનને આપણે સ્વીકારવા જ રહ્યા. આ પરિવર્તનને જોઈને આપણી સમાજ પણ આજના ડિજિટલ યુગમાં પૂર્ણ રીતે ડિજિટલાઇઝેશન થઈ ચૂકી છે. સન 2009માં આ પરિવર્તનને આવકારી અને સર્વપ્રથમ SMS સુવિધા શરૂ કરવામાં આવી હતી. તેવી જ રીતે નવરાત્રિનું કેબલ
ટીવી દ્વારા પૂર્ણ વિદર્ભ એરિયામાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને ધીરે ધીરે જેમ જેમ નવી ટેકનોલોજી આવતી ગઈ તેવી જ રીતે યુટ્યુબ દ્વારા અને ઇન્ટરનેટ દ્વારા સંપૂર્ણ વિશ્વમાં આ નવરાત્રિનું લાઈવ ટેલિકાસ્ટ આજના સમયમાં કરવામાં આવે છે. આજના સમયમાં ભાગેડુ લગ્નો વિધર્મીઓ દ્વારા ષડયંત્રપૂર્વક કરવામાં આવતા લવ જીવાદ જેવા દૂષણોથી સમાજજનોને જાગૃત કરવા માટે સમાજના નેજા હેઠળ વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કેળવી સમાજમાં સભાઓ અને જનજાગૃતિ કાર્ય કરવામાં પણ યુવક મંડળ અગ્રેસર રહે છે. શ્રી પાટીદાર યુવક મંડળ લકડગંજ નાગપુર પોતાનો 75મો અમૃત મહોત્સવ આ વર્ષે તારીખ 24, 25 અને 26 ઓક્ટોબર 2025ના દિવસે બહુ જ ઉત્સાહભેર અને દબદબાભર્યા વાતાવરણમાં ઉજવવા જઈ રહ્યું છે. આ પ્રસંગે સફળ બનાવવા માટે યુવક મંડળના કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે અને સમસ્ત વિદર્ભ તેમજ દેશના અન્ય સમાજોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.